ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. આજે આપણે જવાનું હતું ગામડે, પણ પ્લાનમાં થોડોક ચેન્જ થઈ જશે ભાઈ, તો કાલ જવાનું છે એવું છે. તો કાંઈ વાંધો નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને હવે આપણે છે ને બધું તૈયારી કરવાની છે, થોડી કાલ તૈયારી કરશું ને થોડીક આજ તૈયારી કરશું. તો કાંઈ વાંધો નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. તો મિત્રો, કેટલો બધો પવનનો અવાજ આવે છે, પણ તોય આપણે માઇક લગાવ્યું તો ભાઈ અવાજ નથી આવતો, તમને ક્લિયર જ અવાજ આવતો છે. તો હવે છે ને આપણે એવું કામ કરી કે ભાઈ આપણે ડેલી માઇક યુઝ કરવા મળી, જેમ કે અવાજ કમ્પ્લીટ આવે અને ભાઈ હવા ને એવું હોય ને તો કઈ પ્રોબ્લેમ ન આવે એવું છે. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે જાવી છે અહીંયા બીજી રૂમ છે ને આપણે ત્યાં. તો ભાઈ તાળું ખોલવાનું કામકાજ ચાલુ છે એવું છે. તો ભાઈ પહેલા તો આપણે લાઈટ ને એવું બધું ચાલુ કરી દઈએ. ને અહીંયા છે ને આપણે થોડોક સામાન લેવું જવાનું છે એટલે આવ્યા. ઓકે, ચાલુ થઈ ગયું. હવે આવે છે ને ઇન્વર્ટર એકદમ પરફેક્ટ કામ કરવા મળ્યું ભાઈ. થોડુંક રિપેરિંગ નું કામ હતું એ કરી નાખ્યું છે. આમાં બધા પાણી નાખવાનું હતું, અહીંયા ઉપર લગીને છે. જેના ઘરે ઇન્વર્ટર હોય ને એને ખબર છે ભાઈ. આ તલ છે ને જે આપણે આપ્યા નથી, જો કોઈ તમારા ધ્યાનમાં હોય ને એવા વેપારી મોટા, તો આપણે તલ આપવાના છે. તો કમેન્ટ કરી દેજો, ને તમારે જોતો ને તો તમે લઈ જજો એવું છે ભાઈ. ને જો આ બધું હજી અહીંયા કાલ વાળું થયું ને, જો આ બધા તલનો કચરો ને એવું બધું હજી અહીંયા પડ્યું છે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બને રહેજો ભાઈ વ્લોગમાં. આજે આપણે ગામડે જવાનું તો કેન્સલ થઈ ગયું, કાંઈ વાંધો નહીં. હવે કાલે નીકળીશું આપણે, કાલ લગભગ રાતે નીકળવાના છે એવું છે. તો કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે આમાં એ બધું કપડાં ને એવું કાઢવાનું છે ને, તો એ કાઢી લઈ જો. આવું મારા રિસીવર છે, લગભગ પહેલી વાર વ્લોગમાં બતાવ્યું છે. ફોન ફૂટી ગયો ને લગભગ નથી દેખાતું. કાંઈ વાંધો નહીં ભાઈ, જો આવી રીતે વ્લોગ શૂટ કરવાનું હોય આપણે, તમને ન આવડતું હોય તમે તે શૂટ કરવા મળીએ ભાઈ. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે છે ને બધું કપડાં ને એવું કાઢવાનું છે. તો કપડાં ને એવું બધું અહીંયા જ પડ્યું હોય આપણું. અને આ બેગ લઈ જવાનું છે એટલે એને તે બધું મતલબમાં થોડી ઘણી તૈયારી કરી નાખી, થોડી ઘણી કાલ કરીશું એમ. તો ભાઈ આપણે ઘઉં ને એવું બધું પડ્યું છે અહીંયા, આવું બધું છે ભાઈ. જો આમાં એક ઘઉં જ પહેરો ભાઈ, આખું આ ઘઉંનું ભરેલું છે. બતાવું તમને ખુલ્લે તો જો અંધારું છે ભાઈ, ફેસ લાઇટ વાન કરવાનું છે. કાંઈ વાંધો નહીં, પછી ક્યારેક બતાવીશું આપણે. તો કાંઈ નહીં, હવે પેલા બધું છે ને ગોતવા મળ્યું હોય, કેમ કે બધું ઘણું લઈ જવાનું છે. આ બધા કપડા આ બધા લઈ જવાના છે. એમાંથી તો આ મમ્મી ને આવે એટલે એમાં આપણને ન ખબર કયા લઈ જવાનું હોય. આ એક તો લઈ જવાનું તો બધું સાવી તે ગોતવી પડશે પાછી આની એવું છે. તો કાંઈ વાંધો નહીં, બ્લોગમાં તો ભાઈ હશે ને. હવે આપણે બધું આટો મારવા આવ્યા ને, તો તમને એક વાત કરી દઈએ. અહીંયા જો ભાઈ આ બધા મજૂર રહેવા આવ્યા છે ને, અહીંયા ઘણા બધા મજૂર આવ્યા, લગભગ 50-60 જણા અહીંયા બેઠા. એ બધાને સામાન જો બધું જામીન આપી છે. એ ભાઈ જો આવું સુલાથી જ રાંધે. જો 50-60 જેટલા મજૂર છે. આપણા મજૂર નથી તો વ્યા ગયા, પણ આ બધા બીજા મજૂર આવ્યા છે ભાઈ. છે ને એને ત્યાં અત્યારે ચોમાસામાં રહેવાની વ્યવસ્થા નથી ને, તો એ ભાઈ મૂકી જશે એવું છે. તો કેટલા ભાઈ અત્યારે 50-60 માણસ રહેશે, આપણે ગણ્યા નથી એટલા મારા અંદાજ પ્રમાણે છે એમ. હવે તમે શોર્ટ વિડીયો જોયો હશે કે આ બધામાં કેટલું પાણી હતું ને, હું તમને બતાવું. જો અત્યારે ભાઈ પાણી છે જ નહીં બિલકુલ. આમ જોવા જાવ ને તમે જો બધું પાણી ભાઈ છે ને ગાયબ થઈ ગયું, એટલે ગાયબ નથી ગયું પણ આમ વયું ગયું છે એવું છે ભાઈ. અત્યારે ભાઈ હવા છે ને 2-3 દિવસથી બહુ આવે છે. હવે જો સરસ મજાનું વાતાવરણ છે. મિત્રો આપણે વ્લોગ શૂટ કરીએ ને વધારે ફોન ભાઈ બહુ હીટ થાય. એનું કારણ શું ને ભાઈ કહી દેજો કે ભાઈ આઈફોન છે ને એ તો હીટ થાય જ છે, પણ આમ આપણે કન્ટિન્યુ આપણે વ્લોગ શૂટ કરતા ને આમ 15-20 મિનિટ આપણે વ્લોગ શૂટ કરતા હોય ને બધું, તો બહુ હીટ થઈ જાય એવું છે. તો મિત્રો આપણા ઘરે એક ભાઈ આવ્યા છે, આગળ એની વાત તો સાંભળજો તમે. હાલો, શું કરે ભાઈ? દુકાને તમારો ફોન ને આવતો ગાડી પર હતો. કેમ ભાઈ કેમ બાકાજી કે બોલાવ છો? ફોન આવે મારે બે પૈસાની વાત વાલતી છો ભાઈ. કેમ એટલે પૈસાની વાત વાલે ભાઈ, આગળ બીજી કઈ વાત જ ન હોય. હા કાલે ફોન આવે કે સાપુતારા આવેલો છે, અત્યારે ફોન કર્યો. હા એ જ કીધું મેં. ફૂલ બાકાજી ફૂલ બાકાજી કે બોલજો, એટલે પૈસાની વાત એક જગ્યાએ પાછો ઊભો જ નહીં રહ્યો. જોઈ આમ છે આમ ફરિયાદ કરી છે. કેમ ભાઈના કોન્ટેક્ટ બહુ મોટા ને, એટલે તો કીધું ને એક જગ્યાએ તો ઊભો જ નહીં રહી. ફૂલ
બાકાજી કે દો ભાઈ આગળ થોડુંક લેવર દેવાનું પૈસાની વાત હોય આમ પૈસાની જ વાત 24 કલાક એકલું પૈસાની જ વાત આવે બીજું કઈ જ નહીં પૈસા છે તો બધું છે પૈસા ના હોય તો આ બાજુવાળો બી આપણી પાસે પૂછવાય નહીં આવે બેસવા બી નહીં આવે આ તો પૈસા છે એટલે મારી પાસે આવે વિડીયો ઉતારવા ખદડો છે મોટો બાજુમાં બે વાળા ખદડા નીકળ્યા તો મિત્રો આપણે આવ્યા હતા ને વાડી આવ્યો તો ભાઈ જો વરસાદના લીધે છે ને નુકસાન તો કેટલું છે બધું અંદર ભાઈ બધી શેડની પડી ગઈ છે એટલી બધી બહાર ઊભી છે ને બધી શેડની અંદર ને અંદર પડી ગઈ ભાઈ અંદર તો એકદમ આવું છે ભાઈ તો કાંઈ વાંધો નહીં હવે વરસાદના કારણે આવું બધું તો થવાનું છે ઉપર ગેપ છે ને ભાઈ એટલામાં બધી શેડની પડી ગયેલી છે એવું છે તો કાંઈ વાંધો નહીં અને ભાઈ આમાં તે ભાઈ વરસાદના કારણે અમુક જગ્યાએ જ્યાં તમને ગેપ દેખાય ને ભાઈ એ બધી વરસાદના કારણે ભાઈ શેડની બધી ખલાસ થઈ ગઈ છે ભાઈ બધી ઘણી ખરી બધી ઉગી નથી ને ઉગી તે ભાઈ પાછી બધી જો ને વરસાદના લીધે ઓલી થઈ ગઈ તો કાંઈ વાંધો નહીં ભાઈ આવું તો હેલા કરે ભાઈ વરસાદ તો આવ્યા કરે હવે આમાં ડૂલ પૂરો નથી ને ભાઈ આ જો આમાં પાછું સરસ મજાની થઈ ગયા આમાં જે કાપી આમાંથી કાપીને જે અહીંયા રોપી હતી ને ભાઈ આ તો બરોબર ન ઉગી પણ આ મસ્ત ઉગી ગઈ છે ભાઈ અવાજ ક્લિયર નહીં આવે કેમ કે માએ અત્યારે આપણે પાછું કાઢી નાખ્યું છે આ બધું વાડી બાજુ આવ્યા હતા તો કાંઈ વાંધો નહીં ભાઈ તો અત્યારે આ સીટી બરોબર છે આમાં નથી ભાઈ આ ઉપરની સાઈડ છે ને એ બધું બરોબર ઉગી છે પણ અહીંયા છે ને ભાઈ પાણી ભરાય ને તો એના લીધે બરોબર નથી ઉગી તો કાંઈ વાંધો નહીં હાલો તો મિત્રો કાંઈ નહીં હવે લાગી જાય આપણે વ્લોગ એડિટ કરવાને ભાઈ આજના દિવસમાં આપણે 2 વ્લોગ એડિટ કરવાનો છે એક વ્લોગ હમણાં એડિટ કરીશ ને એક પાછો રાતે અત્યારે જે બનાવું છું એ વ્લોગ રાતે ને ભાઈ આગળનો વ્લોગ બનાવેલો હતો એ મેં એડિટ નહોતો કર્યો તો અત્યારે કરીશ હવે તો આપણે આ પાવર બેગ યુઝ કરીશું ને એ પાવર બેગ છે આપણા મિત્રનું પાવર બેગ સારું આવે છે એટલે આપણે તમને બતાવી દીધું એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લેજો ને લઈ લેજો ભાઈ તો આઈફોન માટે એકદમ બેસ્ટ છે ભાઈ કેમ કે હું લગભગ આ ફોન જ્યારનો નવો લાવ્યો ને ત્યારથી આ જ પાવર બેગ યુઝ કરું છું ભાઈ ને બહુ જોવાનું કામ પડે છે કે ક્યાંક જવાનું હોય ગમે હોય તો ભાઈ આ તરત આપણે હારે લઈને જાય તો કોઈ વાંધો જ નથી એમને પાછામાં ભાઈ અરે યાર ને આમાં ભાઈ જો ટાઈપ સી ને આઈફોન 2 છે ને ભાઈ વાયરલેસ છે એટલે ભાઈ કોઈ પણ જાતનું કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં આનું એટલે મને લાગ્યું બેસ્ટ એટલે આપણે તમને બધું બતાવી દીધું તમારે તે ભાઈ લેવું હોય ને તો આ સ્ક્રીનશોટ પાડી લેજો આ છે ને ભાઈ બહારનું પાવર બેગ છે અહીંનું આપણે ઇન્ડિયામાં લગભગ ખબર નહીં મળતું ન મળતું પણ મંગાવવું પડે ભાઈ એવું કાંઈક છે તો કાંઈ વાંધો નહીં હાલો તો મળે થોડીક વાર રહીને અને હું વ્લોગ એડિટ કરી નાખું ને પછી આપણે મળીએ પાછું તો મિત્રો નાહી ધોઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ ભાઈ ને હવે જવાનું છે લગભગ રવિવારીમાં મેં નક્કી નથી આપણે ગોપાલભાઈ આવે તો જાઓ કારણ કે આપણે હવે શોર્ટ વિડીયો તો અપલોડ કરવાનું છે પહેલાં અપલોડ કરી દઈએ પછી આપણે મળી લગભગ તો જવાનું છે જે ફોન આવ્યો હતો એનો સવારે પણ અત્યારે જે કમ્પ્લેન કરી લેવી એનો ફોન આવે પછી આપણે નીકળવી આગળ તો જાવું તો આપણે થોડું ઘણું તમને બતાવીશું રવિવારીનો માહોલ કેવો છે એમ પછી રવિવારીને આપણે સ્પેશિયલ અલગ જ બ્લોગ બનાવશું એક દિવસ જ્યારે ટાઈમ રહેશે ને ત્યારે તો મિત્રો હું અત્યારે અહીંયા બેઠો હતો ને કંઈક માખી છે એ તો આગળ એને અંદર વહી જશે અને પછી બહાર આવે છે ખબર નહીં શું કરે છે જોઈએ જો વહી ગયા અંદર હવે એ શું ખબર હમણાં પાછી બહાર આવશે જોઈએ જો આવી કંઈક કરે છે ભાઈ હવે શું કરે ને કંઈક ખબર નથી આપણને તમને ખબર હોય તો કમેન્ટ કરજો જો ભાઈ કનેક્ટ હોય ને ત્યારે અંદર આવી રીતે લાઇટ થાય એવું છે તો આમાં લાઇટ થાય ને રિસીવરમાં લાઇટ થાય એવું છે ઓકે મિત્રો તો હવે આપણે વ્લોગનો એન્ડ કરી નાખીએ તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આપણે 500 ટાર્ગેટ છે ભાઈ 500 સબસ્ક્રાઈબ કરવાનો તો ભાઈ હવે મળીશું કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય